નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સહકારી મંડળોના 15 સભ્યો અને જિલ્લા રજિસ્ટ્રાર એમ કુલ મળીને 16ની કમિટી દ્વારા કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આજરોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના હોલમાં ડીસા પ્રાંત અધિકારી NH પંચાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડાહ્યાભાઈ પિલિયાતર, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ રાણા, કોષાધ્યક્ષ રમેશભાઈ દેસાઈ, અમરભાઈ સોલંકી, ઈશ્વરભાઈ ખટાણા સહિત સહકારી મંડળીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે દેસાઈ અમૃતભાઈ રામાભાઈએ ચેરમેન તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ડીસા પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું. ત્યારે સામે કોઈપણ ફોર્મ ભરવામાં ન આવતા ચેરમેન પદે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. વાઇસ ચેરમેનમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાઇસ ચેરમેન વાઘેલા કરણસિંહ છત્રસિંહને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની હોવાથી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભગવો લહેરાયો હતો અને ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલહાર પહેરાવી શાલ ઉઢાડી સન્માન કરાયું હતું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સૌ ઉપસ્થિત સભ્યોએ મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.